નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું તાપી જિલ્લાની. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં એક ઘટના બની હતી, જે પારિવારિક જમીનનો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ડોલવણ ગામે ખેડ ખાતાની 1309 વાળી મિલકત આવેલ છે. આ મિલકત બાબતે મૂળ માલિકો અને એ જ મિલકતના બતાવતા કબજેદારો સાથે ઘણા સમયથી વિવાદ ચાલતો આવ્યો છે. વિગતો જોતા આ જ જમીનના મૂળ માલિકો એવા ચંદ્રકાંતભાઈના મામાશ્રીઓ અને આ જ મિલકતના પોતાના કબજેદાર ગણાવતા સુરેશભાઈ મંગળદાસ પટેલ, કે જેઓ વર્ષો પહેલા પોતે ઘરગાળા માટે 1309 વાળી જમીનમાંથી જગ્યા લઈ ઘરનું બાંધકામ કરેલ હતું અને તેઓએ બદલામાં પોતાની માલિકીની જમીનમાંથી સર્વે નંબર 1309માં એ ક્ષેત્રફળ આટોપાટો કરી જમીન આપેલાનું જણાવી રહ્યા છે. જી, આપનું નામ કાકા? શું નામ તમારું? ચંદ્ર મંગળદાસ પટેલ. 2 દિવસ પહેલા આપને ત્યાં શું ઘટના બની હતી? આ લોકો બધું આ મારો કબજો સેમ કરીને સળગાવવા માટે આવેલા ને આ સળગાવી દીધું. તે વખતે હું વાંસદા પહોંચેલો હતો. વાંસદા ફોન આવ્યો. હા. મારા કાકાના છોકરાની મિસિસનો. હા. કે આવું લોકો કરતા છે, એટલે હું અહીંયા 10 વાગે આવ્યો, 10 સવા 10. તો પછી મેં લોકોને કીધું કે આ શું કરવા આવું કરો છો? સુભાષભાઈ મોહનભાઈ પટેલ, જે એના હાથમાં કુહાડી હતી, ને તને હમણાં કુહાડીથી કાપીને સળગાવી દઉં. પછી એનો ભાઈ જયંતિ મોહનભાઈ પટેલ, કે જે તને હમણાં જ મારી નાખીએ એવી ધમકી મને આપી. એટલે હું ફોટા પાડતા પાડતા મારા ઘરે નીકળી ગયો. ને ત્યાર પછી 112ની ટીમ આવી, પોલીસવાળા. હવે પોલીસવાળાએ કીધું, જમાદારે કે કોણ હતા, તો એમણે કીધું કે આ બંધ કરો કામ. તો ચંદ્રસિંહ માસ્તરે બંધ કરવા દીધું નહીં. કાકા, કેટલા સમયથી તમે ખેતી કરો છો અહીંયા? આ લગભગ 150-200 વર્ષ થયા. 150-200 વર્ષ? એનો અમે તો 5મી પેઢીના છીએ. 5મી પેઢી. આપના ઘર પાસે આ કેટલા દિવસ પહેલા અહીંયા સળગાવવામાં આવેલું? એ સળગાવવામાં લગભગ ગયા 2 દિવસ પહેલા સળગાવવામાં આવેલું. એ કોણે કોણે સળગાવેલું હતું અહીંયા? એ ચંદ્રસિંહ કાંતિલાલ પટેલ, હા, સુભાષ મોહન પટેલ, હા, ને જયંતિ મોહન પટેલ. આ 3 જણ હતા? હા, 3 જણા હતા. મારી પાસે ફોટા છે ને બીજું એનું કુટુંબ હતું, પણ આ બાજુ બહાર ઉભેલું હતું, એવું કમ્પાઉન્ડની બહાર. આખું કુટુંબ એ લોકોનું હતું. પરંતુ સમય જતા 1309 વાળી જમીનના મૂળ માલિકો સાથે ખેતી કરવા બાબતે વારે વારે બોલાચાલી થતા ગત રોજ મૂળ માલિકો સાથે ઘર્ષણ વધુ થતા સમગ્ર મામલો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને જૂથો જમીનની માલિકી બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. મૂળ માલિક એવા સુભાષભાઈ મોહનભાઈ પટેલ નાઓ આ જમીનના સાચા માલિકો છે. એમના જમીનના દસ્તાવેજો અને એમની પાસે આ મિલકતના તમામ સાધનિક પુરાવાઓ છે. છતાં પણ આ જમીનના કબજેદાર ગણાતા એવા સુરેશભાઈ પાસે જો કોઈ વર્ષો જૂના ખેતી કરતાના આધાર પુરાવા હોય તો તેમણે કાયદાકીય ચર્ચા કરવા માટે ડોલવણ તાલુકા મામલતદાર કોર્ટમાં પડકાર કરવો જરૂરી બને છે. શું ઘટના થઈ ગઈ? અમારા મામાની ડોલવણ ઢોળિયાવાડ મુકામે 1309 નંબરની પોતાની સ્વતંત્ર માલિકીની જમીન આવેલી છે. એ જમીનમાં આ લોકોનું સામાવાળાનું કહેવું એવું છે કે એ લોકોનું જે મકાન છે તે જગ્યા અમારા દાદા લોકોએ મકાન બાંધવા માટે આપેલી અને તેના બદલામાં એ લોકોએ બીજી જગ્યાએ જમીન આપેલી. પણ સમય જતાં દાદા એક્સપાયર થઈ ગયા, એટલે એ લોકોએ જે જમીન આપેલી તે જમીન પાછી એ લોકો લઈ લીધી અને હમણાં જે એ લોકોનું ઘર છે તે ઉપરાંત બીજી 1.5 વીંગુ જગ્યા પાછળ એ લોકોએ કબજે કરી અને એમાં પાછળની જગ્યા કબજે કરવાના ઈરાદાથી સુરેશભાઈ મંગળદાસ પટેલે એક ઘર ગયા વર્ષે ના પાડવા છતાં બળજબરીથી બનાવ્યું. એટલે અમે ના પાડી છતાં નહીં બનાવ્યું, અમારી જમીન છે એમ કે, એટલે અમે ખાતરી કરવા માટે માપણી મંગાવી અને માપણી મંગાવતા એ આખી જમીન અમારા મામા લોકોની નીકળી. એટલે અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આપણે બેઠક પર બેસીએ અને જે કંઈ હોય તે આપણે સમાધાનથી કરી નાખીએ.
પણ આ લોકો સમાધાન કરવા તૈયાર નહીં. પોતે પોતાની રીતે અમે આમ છે ને અમે બહુ પહોંચેલા છે ને અમે ધારે તે કરી નાખીએ એવા બધા ઈરાદાવાળા. એટલે એ લોકોએ સમાધાનનો માર્ગ અપનાવ્યો નહીં. એટલે અમે પંચાયતમાં અરજી આપી. પંચાયતમાં એમ કહ્યું કે ભાઈ પંચાયતમાં આપણે બોલાવીએ ને ત્યાં વાત કરીએ, પણ પંચાયતમાં પણ એ લોકો હાજર થયા નહીં. એટલે અમે અમારી રીતે એક દિવસે એવું નક્કી કર્યું કે અમારી જમીન છે એટલે આપણે આપણી રીતે એને સાફસૂફી કરીએ. અમે બધા અમારા મામા જેટલા છે તે બધું જ આખું ભેગા થઈને ત્યાં સાફસૂફી કરતા હતા. એટલે તેમાં સુરેશભાઈ મંગળદાસ પટેલ ધસી આવ્યો અને એ ગમે તેમ ગાળાગાળી કરવા લાગ્યો અને એમ કહેવા લાગ્યો કે મારો ભાઈનો છોકરો બંટી ડોન છે, એ તમને હીધા કરી નાખી દે ને મારો ભાઈનો બીજો છોકરો PSI છે એટલે તમને ધારે ત્યારે અમે ગમે ત્યાં ગલાઈ દેવું કહેલું છે. એ વસ્તુ એકદમ ફેક્ટ એમ. એટલે અમે એમ કહ્યું ભાઈ અમારે તો કોઈ ઓળખે નહીં, પણ અમે સાચા છે, આ જમીન અમારી છે. એટલે આ લોકોએ પછી 112 ને ફોન કરીને બોલાવ્યા પોલીસને. પોલીસ આવી એટલે પોલીસ એમ કહ્યું કે હમણાં તમે બંધ કરો ને ચાલો પોલીસ ચોકીએ. એટલે અમે પોલીસ ચોકી ગયા અને ત્યાં પછી એ લોકોએ બધા આમ જે કંઈ લખ્યો હોય તે લખીને અમારી પાસે બધી 2-4 કલમો લગાડી. એટલે અમે એમ કહ્યું કે જમીન અમારી છે, અમે કચરું હળગાવ્યું છે, અમે કંઈ બીજું હળગાવ્યું નથી. પણ છતાં એ લોકોએ કંઈ ઝાડ કાપી નાખ્યા એમ. તો અમે એ પણ કહ્યું કે તમે ઝાડ કાપ્યા તો અહીંયા જોઈ લેવું, એક બી ઝાડ કાપ્યું હોય તો તમે ખૂંટણા બતાવો. અને એ રીતે એ લોકોએ પછી અને પોલીસવાળાએ પછી કહ્યું કે તમારે હવે કશું કંઈ કરવાનું નથી. પણ અમે જમીનના મૂળ માલિકો મારા મામા લોકો છે, છતાં મૂળ માલિક પાસે આ ખોટી ફરિયાદો થયેલી છે અને આ લોકોના કોઈ આ જમીનમાં નામ નથી. છતાં પણ એ લોકોએ આજે અમારી પાસે ફરિયાદ કરાવીને અમારી પાસે જામીન લેવડાવ્યા છે. કબજેદાર વર્ષોથી પોતાનો કબજો ધરાવતા હોવાનો દાવો કરે છે, ત્યારે એમના માલિક દસ્તાવેજના આધારે પોતાનો દાવો કરી રહ્યા છે, જેથી સક્ષમ અધિકારી કોઈ યોગ્ય નિર્ણય લઈ શકે તો આ બાબતે સક્ષમ અધિકારી જમીનની ખરાઈ કરે અને જમીનના મૂળ માલિકો કોણ હશે એ સાબિત થઈ જાય એમ છે. ખેતી વિષયક આ વિવાદિત મિલકત બાબતે કૃષિ પંચ મામલતદારે જરૂરી ધ્યાન આપી ન્યાયના હિતમાં હુકમ કરી પગલાં લેવા ખૂબ જ જરૂરી બની જાય છે. હા દાદી, શું નામ આપનું? પુષ્પાબેન. કેટલા સમયથી તમે આ ખેતી કરો છો? ખેતી તો મારા લગ્ન નહીં થયેલા તારના આ લોકો તો ખેતી કરતા. એટલે તમારા લગ્ન નહીં થયેલા એના પહેલા ખેતી કરતા છે? હા, પેલી એ અડદ કરતા, પછી આ પેલી સિંગ માંડવી સિંગ એ કરતા. તમારી વિરુદ્ધમાં શાની અરજી કરવામાં આવી છે? અમારા વિરુદ્ધમાં ધાક ધમકીની એ લોકોએ ફરિયાદ કરી છે. પણ એક સીધી ને સ્પષ્ટ વાત છે કે આ સંપૂર્ણ ઉપજાવેલી કાઢેલી ફરિયાદ છે. એમાં ક્યાંક ને ક્યાંક મને શંકા છે કે ડોલવણ પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ એમાં કંઈક ને કંઈક ભાગ ભજવાયો હોય એવું લાગે છે. કારણ કે એક વસ્તુ સીધી છે કે મારા કાકા આ જમીન પર એકલા હતા, જ્યારે સાંભે 7 થી 8 જણાનું ટોળું હતું તો એમાં મારા એકલા કાકા કઈ રીતે ધાક ધમકી આપી શકે. ને બીજું, હું તો સીધો પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં જઈને જ્યાં ચંદ્રસિંહ કાંતિલાલ પટેલ પહેલેથી જ હાજર હતો, મેં એને એમ કીધું કે આ અમારા 150 થી 200 વર્ષનો બાપ દાદાનો કબજો છે, તો ત્યાં તું કોઈ પણ કાયદાકીય પુરાવા વગર કઈ રીતે આવ્યો? તો એણે મને પોલીસ સ્ટેશનમાં એમ કીધું કે હું રાજકીય વગ ધરાવું છું, તારાથી થાય તે કરી લે. તો આમાં મેં એને ક્યાં કઈ રીતે કેવી ધમકીઓ આપી એ પણ એક વિચારવા જેવી બાબત છે. પોલીસ તંત્રએ પણ આ ઝઘડો મોટું સ્વરૂપ ન ધારણ કરે એ હેતુથી કાર્યવાહી કરે અને માહોલ ન બગડે એવું પણ ધ્યાન આપવું જરૂરી છે.